નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભાવનગરમાં ફરી એક વખત દારૂના કાળા કારોબાર સામે પોલીસને મોટી સફળતા મળી છે। કિયા કારેન્સ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। ભાવનગરમાં બાતમીના આધારે પોલીસે ધાંધલી ચોકડી પાસે વોચ ગોઠવી કારને આંતરી તપાસ હાથ ધરી હતી। કારની તલાશી દરમિયાન પાછળની ડિક્કીમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની 263 બોટલો અને 96 બિયર ટીન મળી આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી દિલીપભાઈ ત્રિવેદી, સંજય દેવમુરારી અને મોહિત ઉર્ફે કાળુ વાલજીભાઈ પરમારની ધરપકડ કરી છે। તપાસમાં દારૂ મહારાષ્ટ્રના નાસિકથી મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે। પોલીસે દારૂ બિયરનો જથ્થો ₹12 લાખની કાર અને મોબાઈલ મળી કુલ 14,76,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।